હેલો સ્ટુડન્ટ્સ, જય સ્વામિનારાયણ બધાને. સહજાનંદ વિદ્યાલય તરફથી ચાલતા ઓનલાઈન શિક્ષણમાં આપણે ધોરણ 12નું ચેપ્ટર 10નો અભ્યાસ કરીએ છીએ. છેલ્લા વિડીયો લેક્ચરથી આપણે લખાણ સંબંધિત અને કોયડાના દાખલાઓ, કોયડાના પ્રશ્નો તેમજ લખાણ સંબંધિત પ્રશ્નો જોયા. લાસ્ટ આપણે સ્વાધ્યાયમાં 3 સુધી જોઈ ગયા હતા, 10.3. હવે આજે 10.4ની વાત કરીએ છીએ. કયો? 10.4. બરાબર, જોઈએ તો એ 10.4માં ચોપડી જોડે રાખવાની એટલે ખ્યાલ રહે. નીચેના પૈકી કોની દ્વિધ્રુવીય ચાક માત્રા સૌથી વધુ છે? તો એક સંયોજન છે CH2Cl2, બીજું છે CHCl3 અને ચોથું છે CCl4. ત્રણેયના બંધારણોની વાત કરીએ, CHH, ClCl, CCl, ClCl, CH અને CCl4. તો CCl4 જે છે એ સમચતુષ્ફલકીય અણુ છે અને Clની વિદ્યુત ઋણતા કાર્બન કરતાં વધારે, એટલે દ્વિધ્રુવીય ચાક માત્રા છે એ ક્લોરીન તરફ હોય. આ બે Cl સામસામેના એકબીજાની દ્વિધ્રુવીય ચાક માત્રાને નાબૂદ કરે. આ બે Cl છે એ પણ એકબીજાની દ્વિધ્રુવીય ચાક માત્રા નાબૂદ કરે. સમચતુષ્ફલકીય અણુ હોય, મધ્યસ્થ પરમાણુ સાથે બીજા 4 સમાન અણુ હોય, તેની દ્વિધ્રુવીય ચાક માત્રા μ 0 થશે, એટલે એ અણુ અધ્રુવ્ય કહેવાય. બરાબર. ચલો પછી તો કે હવે 3 Cl અને આમાં કેટલા? 2 Cl છે. તો આમાં દ્વિધ્રુવીય ચાક માત્રા 3 Cl તરફ, આમાં બે પરસ્પરની નાબૂદ થશે, એટલે એક જ Clની પરિણામી રહેશે. જ્યારે આમાં કાર્બન તરફ અને બે ક્લોરીન, બરાબર, એટલે આ બે Cl વિરુદ્ધ દિશામાં ના આવતા આ રીતે ગોઠવણી પામે છે. તેમજ બે CH બંધની વિદ્યુત ઋણતા કાર્બન તરફ પણ જાય છે, એટલે આ અણુની દ્વિધ્રુવીય ચાક માત્રા એ 2 નંબરના અણુ કરતાં વધારે છે. પ્રાયોગિક રીતે જાણવા મળ્યું છે કે આની દ્વિધ્રુવીય ચાક માત્રા 1.03 D/, જ્યારે આની દ્વિધ્રુવીય ચાક માત્રા 1.60 D/, છે. એટલે આના કરતાં આ વધુ ધ્રુવીય થશે. તો આ રીતે એનો ક્રમ પણ થયો. બરાબર. ચલો પછી પાંચમો પ્રશ્ન. તો પાંચમા પ્રશ્નની અંદર 10.5 C5H10 એટલે પેન્ટેન અંધારામાં ક્લોરીન સાથે પ્રક્રિયા કરતા નથી, પરંતુ સૂર્યપ્રકાશમાં માત્ર એક જ મોનોક્લોરો સંયોજન C5HCl શું કરે છે? સૂર્યપ્રકાશ છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરે છે, અંધારામાં પ્રક્રિયા કરતા નથી. એ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરી એક જ મોનોક્લોરો C5H9Cl સંઘટક આપે છે, તો એ હાઇડ્રોકાર્બન કયું? તો આ પ્રશ્ન આપણે આગળના લખાણ સંબંધિતમાં પણ આવી કીધું કે પેન્ટેનના 3 સંઘટક છે. એક નોર્મલ પેન્ટેન. હવે આમાંથી જો હાઇડ્રોજન વિસ્થાપન કરીએ તો 1, 2, 3, 4, 5, તો આ બે એક જ કહેવાય, આ બે એક જ કહેવાય, આ એક કહેવાય. એટલે આના કેટલા? મોનોક્લોરોના 3 સંઘટક મળે. બરાબર. મોનોક્લોરો છે એના 3 સંઘટક મળે.
એટલે અહીંયા નોર્મલ પેન્ટેન શક્ય બનશે નહીં. બીજો સંગઠક છે આઇસોપેન્ટેન. તેમાં હાઇડ્રોજન વિસ્થાપન કરી ત્યાં Cl દાખલ કરીએ તો 1 2 3 4 ચાર સંગઠક શક્ય બનશે આઇસોપેન્ટેન. એટલે અહીંયા આઇસોપેન્ટેન પણ એ હાઇડ્રોકાર્બન શક્ય બનશે નહીં. તો ત્રીજું કયું રહ્યું? નિયોપેન્ટેન. તો નિયોપેન્ટેનમાં કોઈપણ CH3 ઉપરથી હાઇડ્રોજન વિસ્થાપન કરીશું, કોઈપણ CH3 ઉપરથી હાઇડ્રોજન વિસ્થાપન કરીશું તો એનું નામ એનું એ જ રહેશે. એટલે મીન્સ કે એક જ સંગઠક મળે છે. આ એક જ મોનોક્લોરોનો સંગઠક મળે છે. તો એ C5H10 પેન્ટેનનો કયો હાઇડ્રોકાર્બન બનશે પેન્ટેન તરીકેનો? તો કે નિયોપેન્ટેન શક્ય બનશે. પછી છઠ્ઠો છે એ. શું કીધું છઠ્ઠામાં? C4H9Br. એ સૂત્રાંશ સંયોજનના સંઘટકો લખો. તો કેટલા કાર્બન? 1 2 3 4. પહેલા કાર્બન પર Br એટલે 1 બ્રોમો બ્યુટેન. બીજો સંઘટક 1 2 3 4 બીજા પર Br આવે તો 2 બ્રોમો બ્યુટેન. બરાબર. અને સામાન્ય નામમાં લખવું હોય તો શું લખાશે? નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ અથવા 1 ડિગ્રી બ્યુટાઇલ બ્રોમાઇડ અને 2 ડિગ્રી બ્યુટાઇલ બ્રોમાઇડ. ત્રીજો સંગઠક થશે Br અહીંયા CH3 એટલે પહેલો આ બીજો 1 બ્રોમો 2 મિથાઇલ 1 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન એને કહેવાશે આઇસો બ્યુટાઇલ બ્રોમાઇડ. અને ચોથો સંગઠક શક્ય બનશે તો કે CH3 બીજા પર આવે અને Br પણ બીજા ઉપર આવે તો 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન પ્રોપેન. 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન. સામાન્ય નામમાં એને 3 ડિગ્રી બ્યુટાઇલ બ્રોમાઇડ. 3 ડિગ્રી બ્યુટાઇલ બ્રોમાઇડ. બરાબર. તો છઠ્ઠો પ્રશ્નની વાત કરીએ આપણે. આગળની વાત કરીએ તો એ મુજબ તો સાતમો છે તો સાતમાની અંદર નીચે દર્શાવેલા સંયોજનમાંથી 1 આયોડો બ્યુટેનની બનાવટ માટેના સમીકરણો લખો. બરાબર. તો જોઈએ. એક સમય કીધું છે બ્યુટેન 1 ઓલમાંથી બ્યુટેન 1 ઓલ છે એમાંથી તો કેવી રીતના બનશે? તો બ્યુટેન 1 ઓલ CH3 CH2 CH2 CH2OH બ્યુટેન 1 ઓલ એની લાલ ફોસ્ફરસની હાજરીમાં I2 સાથે પ્રક્રિયા કરો તો CH3 CH2 CH2 CH2I. બરાબર. આ રીતે 1 આયોડો બ્યુટેન મળશે. ચલો પછી 1 ક્લોરોબ્યુટેનમાંથી અહીં ખ્યાલ હોવો જોઈએ OH નું વિસ્થાપન કરીને આયોડિન દાખલ કરવો છે. જો Cl હોય તો બીજી ઘણા બધા પ્રક્રિયા શક્ય બને પણ આયોડિન દાખલ કરવું એટલે એકમાત્ર આ જ લાલ ફોસ્ફરસની હાજરીમાં I2 સાથે. બરાબર. ચલો 1 ક્લોરોબ્યુટેનમાંથી તેની ફિન્કલ સ્ટેન પ્રક્રિયા કરવાની. સોડિયમ આયોડાઇડ સાથે એસિટોન દ્રાવકની હાજરીમાં પ્રક્રિયા કરો તો Cl નું વિસ્થાપન થઈ 1 આયોડો બ્યુટેન મળે. ત્રીજું છે
બ્યુટવનઇનમાંથી CH3 CH2 CH ડબલ બોન્ડ CH2 બ્યુટવનઇન એમાંથી શું લીધું છે તો કે 1 આયોડો બ્યુટેન. તો એમાં કઈ રીતે આમાં ડાયરેક્ટ નહીં થાય એટલે HBrની હાજરીમાં HBr સાથે પેરોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા કરો એટલે પ્રતિ માર્કો વનિકોના નિયમ પ્રમાણે પ્રક્રિયા થઈ 1 બ્રોમો બ્યુટેન મળશે. પછી એની ફિંકલસ્ટેન પ્રક્રિયા કરીએ એટલે આ રીતે 1 આયોડો બ્યુટેન મળશે. બરાબર. તો આ રીતે આપણે સ્વાધ્યાયનો 7મો પ્રશ્ન જોઈએ. 8મો તો આપણે થિયરીમાં સમજાયેલો જ છે એટલે એમાં આવી ગયો. બરાબર. આગળ 10.9ની અંદર વાત કરીએ. નીચે દર્શાવેલ પ્રત્યેક જોડીમાંથી કયું સંયોજન SN2 પ્રક્રિયામાં OH સાથે વધુ ઝડપી પ્રક્રિયા કરશે? તો એમાં એક જોડી રૂપે કયા નંબરનો પ્રશ્ન છે? 9. હવે એક જોડીમાં છે CH3Br અને બીજું છે CH3I. બરાબર. હવે SN2 કે SN1 પ્રક્રિયા માટે એનો ક્રમ કીધો કે ક્લોરીન કરતાં બ્રોમિન કરતાં આયોડિનનું સરળતાથી વિસ્થાપન થાય. એવી SN1 હોય કે SN2 માં આ રીતે સક્રિયતાનો ક્રમ છે કે RCl કરતાં એટલે CCl કરતાં CBr કરતાં CI બંધની લંબાઈ વધારે હોવાથી સરળતાથી આયોડિનનું વિસ્થાપન થઈ શકે એટલે એની SN2 પ્રક્રિયા પ્રત્યેની સક્રિયતા વધુ અથવા ઝડપી પ્રક્રિયા કરશે. બરાબર. ચલો પછી બીજી જોડી છે CH3 થ્રાઇસ CCl અથવા એની જોડે આપ્યું છે બીજું એટલે અને CH3Cl. ચલો SN2 પ્રક્રિયાની વાત કરીએ છીએ. SN2 પ્રક્રિયામાં 1 ડિગ્રીથી ક્યાં તરફ જઈએ? 3 ડિગ્રી તરફ. તેની સક્રિયતાનો ક્રમ 3 ડિગ્રી કરતાં 2 ડિગ્રી 2 ડિગ્રી કરતાં 1 ડિગ્રી ઝડપથી પ્રક્રિયા આપે અને એના કરતાં મિથાઇલવાળું તેમાં કોણ ઝડપથી પ્રક્રિયા આપશે? SN2 પ્રક્રિયા તો કે CH3Cl. આ CH3 થ્રાઇસ Cl એ 3 ડિગ્રી છે એ SN1 આપે. બરાબર. આ SN2 ઝડપી આપશે. બરાબર. તો આ રીતે આપણે સ્વાધ્યાયનો 9મો પ્રશ્ન જોઈ ગયા. હવે આગળ છે 10મો. તમે એવા બધા આલ્કિન સંયોજનનું અનુમાન કરો કે જે નીચે દર્શાવેલ હેલાઇડ સંયોજનની ઇથેનોલમાં સોડિયમ ઇથોક્સાઇડ સાથે ડિહાઇડ્રોહેલ્યુનેશન પ્રક્રિયાથી બને છે. તે પૈકી મુખ્ય આલ્કિન ઓળખો. બરાબર. પ્રશ્ન સમજો. તમે એવા બધા આલ્કિન સંયોજનનું અનુમાન કરો કે જે નીચે દર્શાવેલા હેલાઇડ સંયોજનની ઇથેનોલમાં સોડિયમ ઇથોક્સાઇડ સાથે ડિહાઇડ્રોહેલ્યુનેશન પ્રક્રિયાથી બને છે. તે પૈકી મુખ્ય આલ્કિનને ઓળખો. તો પહેલું છે તો કે 1 બ્રોમો 1 મિથાઇલ સાયક્લોહેક્ઝેન. તો આ રીતનું બંધારણ થશે. પહેલા પર જ Br અને પહેલા પર જ CH3. બરાબર. આ રીતે થયું. હવે એની કઈ તો કે ઇથેનોલમાં રહેલા ઇથેનોલ છે એ ઇથેનોલમાં
રહેલા સોડિયમ ઇથોક્સાઇડ C2H5ONA સોડિયમ ઇથોક્સાઇડ એની સાથે ડિહાઇડ્રોહેલોજિનેશન કરવાનું છે. તો ડિહાઇડ્રોહેલોજિનેશનમાં બીઆર અહીંથી દૂર થાય, પછી એક હાઇડ્રોજન અહીંથી દૂર થશે, બીજી શક્યતા એક હાઇડ્રોજન અહીંથી દૂર થશે, એટલે એક આલ્કીન રૂપે આ રીતે મળશે. અહીંથી CS3 એમને રહેશે, બીઆર જતો રહ્યો અને અહીંયા ડબલ બોન્ડ અને પડોશી પરથી હાઇડ્રોજન. બીજી શક્યતા એવી થશે કે અહીંથી બીઆર જશે અને એનો આ જે કાર્બન છે ત્યાંથી હાઇડ્રોજન દૂર થાય એટલે ડબલ બોન્ડ CH2. બરાબર. તો આમાં મુખ્ય નિપજ તરીકે કઈ ગણાશે? મુખ્ય નિપજ રૂપે તો ડબલ બોન્ડવાળા કાર્બન. કયો નિયમ? સેટજેફનો નિયમ કે ડબલ બોન્ડવાળો કાર્બન છે એના પર જેટલા વધુ આલ્કાઇલ સમૂહ આવે, બરાબર, તો એ મુખ્ય નિપજ ગણાય. અહીંયા CH આ કાર્બન પર તો છે નહીં, આ કાર્બન પર કેટલો? એક મિથાઇલ સમૂહ આવે છે. અરે આ દોરીએ તો આમાં તો એકે કાર્બન પર CH3 આવતું જ નથી. બરાબર. એટલે આ સેટજેફના નિયમ પ્રમાણે આ મુખ્ય નિપજ ગણાશે. બરાબર. જેનું નામ થશે 1-મિથાઇલ સાયક્લોહેક્ઝીન. 1-મિથાઇલ સાયક્લોહેક્ઝીન. ચલો પછી બીજું છે, શામાંથી કીધું છે? 2-ક્લોરો-2-મિથાઇલ બ્યુટેન. 2-ક્લોરો-2-મિથાઇલ બ્યુટેન. CH3 CH3 Cl CH2 CH3. હવે આ બધું છે જ ઇથેનોલની હાજરીમાં સોડિયમ ઇથોક્સાઇડ સાથે ડિહાઇડ્રોહેલોજિનેશન એટલે હેલોજનને હાઇડ્રોજન દૂર કરવાનું છે. આ અહીંથી Cl દૂર થયો, બરાબર. હવે હાઇડ્રોજન અહીંથી દૂર થાય કે અહીંથી દૂર થાય? બે એક જ ગણાય. અને બીજી શક્યતા અહીંથી દૂર થાય. તો એ પ્રમાણે બે નિપજમાં એક CH2 ડબલ બોન્ડ C CH3 CH2 CH3 પ્લસ બીજી શક્યતામાં અહીંથી દૂર થાય તો CH3 C CH3 ડબલ બોન્ડ CH CH3. તો આ જે ડબલ બોન્ડવાળો કાર્બન છે એમાં કેટલા આલ્કાઇલ સમૂહ થયા? આના પર બે હાઇડ્રોજન અને અહીંયા બે આલ્કાઇલ, એટલે આ ડબલ બોન્ડવાળા કાર્બન પર બે આલ્કાઇલ આવે છે. હવે અહીંયા જુઓ, આ કાર્બન પર 1 2, પછી આ કાર્બન પર હાઇડ્રોજન અને અહીંયા કેટલા આવે? બીજું એક આવે, એટલે અહીંયા 3 આલ્કાઇલ સમૂહ આવે છે. કેટલા? 3. તો પૈકી મુખ્ય નિપજ કોને ગણી શકાય? કે જેમાં આલ્કાઇલ સમૂહ ડબલ બોન્ડવાળા કાર્બન પર આલ્કાઇલ સમૂહ જેટલા વધુ આવે તે મુખ્ય નિપજ ગણાશે. તો આ મુખ્ય થશે. તો એનું નામ શું થશે? 2-મિથાઇલ બ્યુટુઇન. 2-મિથાઇલ બ્યુટુઇન. બ્યુટુ આ બધા કયા? સેટજેફના નિયમ પ્રમાણે. બરાબર. ચલો પછી એનો ત્રીજો પ્રશ્નમાં શામાંથી બનાવવાનું છે? 2,2,3 ટ્રાય-મિથાઇલ 3-બ્રોમોપેન્ટેન. પેન્ટેન એટલે 1 2 3 4 5. એમાં 2,2-ડાયમિથાઇલ. બરાબર. 2,2-ડાયમિથાઇલ. અને બીજું પાછું ત્રીજા પર છે ટ્રાયમિથાઇલ. 3-બ્રોમો એટલે અહીંયા પાછું Br. બાકી બધી CH3, અહીંયા CH2 CH3. ચલો એની ડિહાઇડ્રોહેલોજિનેશન કરીએ તો અહીંથી Br દૂર થશે. હવે પડોશી કાર્બન પર તો અહીંયા હાઇડ્રોજન અહીંયા છે જ નહીં એટલે અહીંથી જ દૂર થાય. એટલે નિપજ હવે CH3 C CH3 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 ડબલ બોન્ડ CH CH3.
બરાબર. હા, એ પછી અહીંયાથી હાઇડ્રોજન દૂર થઈ શકે એવું થઈ, એક અહીંથી દૂર થયો, એક અહીંથી દૂર થાય. બરાબર. તો અહીંયા જો આ રીતે જોઈએ તો આના કાર્બન પર કેટલા, 1 2 અને અહીંયા આ ત્રીજો 3 CH3 થાય. જો અહીંથી હાઇડ્રોજન દૂર થાત તો એ ડબલ બોન્ડવાળા કાર્બન પર અહીંયા તો 2 હાઇડ્રોજન આવત, એ દોરી દો એટલે ખ્યાલ આવે. CH3 C CH3 CH3 C, અહીંયા શું આવે, ડબલ બોન્ડ CH2 CH2 CH3. તો આ 1 અને 2 જ આલ્કાઇલ સમૂહ થાય અને આ કાર્બન પર 2 હાઇડ્રોજન આવે. એના કરતાં આ બેટર રહે. 1 2 અને આ જે કાર્બન છે એના પર 1 CH3, અહીંયા 3 આલ્કાઇલ સમૂહ આવે એટલે આ મુખ્ય નિપજ ગણાશે. બરાબર, કે જેનું નામ શું થશે, 3 3, આમ ગણે 1 2 3 4 3 4 4 ટ્રાયમિથાઇલ પેન્ટુઇન 3 4 4 ટ્રાયમિથાઇલ પેન્ટુઇન. બરાબર, એ રીતે થશે. તો આગળના વિડીયો લેક્ચરમાં બીજા જોતા રહીએ છીએ. જય સ્વામિનારાયણ.